હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આપણે હવારમાં જાગી ગયા છે, દાંતણ પાણી ચાલી રહ્યું છે. જોવો છો તમે, રોજ બ્રશ કરીએ છીએ પણ આજ કોલગેટ ખતમ થઈ ગઈ હતી, એટલા માટે દાંતણમાં જ કામ તમામ કરવું પડશે. હવાનો નજારો, હવારમાં આપણે જાગી ગયા છે. હવે ચાલ કંઈક દાંતણ પાણી થઈ ગયું, ચા પાણી થઈ ગયા, કંઈક નાહી નાખવું પડશે એવું, કેમ કે નાહ્યા વગર તો આપણો દિવસ જાય નહીં. નાહ્યા વગર તો કામ કરવાનું કોઈ મન થાય નહીં. આપણે સવારમાં ટ્રેક્ટર ચલાવવા માટે જવાનું છે, ત્યાં નાહી ધોઈને નાખ્યા છે. નાહી ધોઈને હવે માથામાં તેલ બેલ નાખી દેવું પડશે મારા વાલા. તેલ બેલ નાખ્યા પછી મોઢાના હાથે તેલ થોડીક આપણે માલિશ કરી દઈશું. લગાવી બગાવીને જો તમે એકદમ નાટન તૈયાર થઈ ગયા છે. થોડા નાખ્યું છે. ચલો આપણે બાઇક કાઢીએ. મારા ભાઈને કેવું પૂછ્યું, ચલ ભાઈ બાઇક કાઢી તો ચલો. એટલે પૂરા એ છે સમજાય આગળ જવાનું છે. નીકળ્યા એટલે ચાલો રોડે નીકળ્યા છે. રોડે નીકળતા જ પાતીજી મહારાજનું મંદિર આવ્યું ભાઈ. મંદિર આવે એટલે આપણે તો નમવું જ પડે. આમ જય પાતીજી મહારાજ, જમણ પણ લગાવી જય પાતીજી મહારાજનું મંદિર કરી. હવે આપણે નીકળ્યા છે આગળ. આપણે આ રોડ પર એમાં બન્યા જ રહેજો દોસ્તો. તો તમે સમલાયાથી જાઓ, સમલાયાથી ટુંડા રોડ પર જવાનું છે. સમલાયાથી ટુંડા રોડની વચ્ચે કંપની છે. એ કંપનીમાં આપણે ટ્રેક્ટર નીકળે છે. ટ્રેક્ટર ચલાવવા માટે જવાનું છે. જોઈ શકો છો, 4 રસ્તા આવી ગયા. ટુંડા, ઉમરાળ, વસાવા, 4 રસ્તા સમલાયા. કાકો જો ઊભો વિચાર કરે છે, કાકો નીકળું ના નીકળું. એમાં અમે પોકી ગયા એટલે મેં ઊભો રહી ગયો. કાકાને જવા નીકળ્યા એટલે જુઓ તમે ડમ્પર આવે છે મોટા ચાકો લાગતી હતી બીક. નાનકાને કીધું હોય મોટા જોજે. હા ડમ્પર આવે મને એમ લાગે હા મુદ આવે છે. ગામની સાઈડ મારી નીકળી જુઓ તો આગળ આપણે જેમની ચાલુ છે. આપણે જવાનું છે કંપનીમાં ટ્રેક્ટર ચલાવવા માટે. જો આમાં ડેમ આવી ગયું, ડેમ તળાવ જુઓ તમે. નજારો જુઓ, સવારમાં એક નજારો જોવાનો એવો હોય ને તમે જોઈને તમારા મન ખુશ થાય. જુઓ એક જો આપણને પાણીનો જગ દેખો એટલે પાણી પી લે. તરસ લાગી ગઈ હતી એટલે પાણી તો પીવું પડે મોટા. સવારમાં પાણી પીધું અને એમાં મને થોડોક અવાજ આવ્યો ગાડી છે તો મારે પીવું પડશે. ગાડીને એમ કે ગાડી હાર પીવું પડે એટલે ગાડીને પીવું પડે એટલે ગાડી કે મારે પીવું પડશે. તો હું હાલું નહીં કે એટલે ગાડીને કીધું ચાલ ભાઈ તને પાઈ દઈ. ત્યાં ગાડીને પેટ્રોલ ભરે છે દુકાન દોસ્તો. નંદાઈ કીધું નાખી દે હાલ જેટ એટલે હાલવા માટે આપણે ગાડી નાઈને બેસી રહેવું પડશે. 3 લીટર પેટ્રોલ ઠપ કરી જ દીધું ગાડીમાં. જોવો તમે. હવે આપણે નીકળવું પડશે કેમ કે નવા બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો દોસ્તો ખોટું લગાડતા નહીં, કેમ કે હજી કંઈક આમ એડિટિંગ બેટિંગ કરતાં આપણને સરખું ફાવતું નથી. જેમ બને એમ સપોર્ટ કરજો મોટા, સપોર્ટ કરજો. સપોર્ટ કરે તમે હું ખુશ, તમે ખુશ, બધાને હું પણ તમે જેટલા સપોર્ટ કરશો તૈયાર પોકી ગયા. જો આપણી કંપનીમાં આપણે ટ્રેક્ટર ચલાવીએ છીએ. જો અમારા વાલા પિકઅપમાં ભરાઈ ગયા છે મજૂર, કેમ કે આ કંપનીમાં કામ પૂરું થઈ ગયું એટલે બીજી કંપનીમાં જવાના છે કામ કરવા. આપણે સેન્ટિંગવાળા છે ગોધરાના છે. ભાઈ ગોધરાના આપણા ગામના માલુપાટુના જ છે. જોઈ લો તમે. આપણે તો ગામ આપણું ગોધરા છે પણ આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ. સવારમાં જોયું ક્યાંનું જોયું ને તમે. હવે ચલ ઝટ વોચમેન સાહેબને કહ્યું ચલો ભાઈ ગેટ ખોલી નાખજો, ભાઈ આવી ગયા છે ટ્રેક્ટર ચલાવવા માટે. કાં વળી વોચમેન સાહેબ લાવો કાર્ડ આપી દે સાહેબ. જો વોચમેન સિક્યુરિટી સાહેબ કરવા માંડ્યા આપણી એન્ટ્રી. જોઈ શકો છો કે એન્ટ્રી આવી જ રીતે કંઈક કરે છે ચોપડામાં. નામ બામ પૂછીને લાયસન્સ વગેરે બધું માંગે. ટ્રેક્ટરમાં તો આપણને ખબર છે લાયસન્સ માંગે. કોઈ બી કંપનીમાં જાઓ એટલે લાયસન્સ તો જોઈએ છે મોટા. જો હવે આપણે જો ટ્રેક્ટરમાં આવી ગયા છે. ટ્રેક્ટર કેમ કે કાલનું ચાલે છે એટલે ગંદુ થઈ ગયું છે ટ્રેક્ટર. તો સાફ બાફ કરવું પડશે. તો સાફ બાફ કરવા માંડ્યા છે કમ્પ્લેટ. ચકાચક સાફ કરે છે. જુઓ ભાઈ ચકાચક સાફ થઈ ગયું છે બંને મળી. સાફ બાફ કરીને હવે આપણે કંઈક
જચ્છી પહેરવી પડે, કેમ કે સેફ્ટી બેલ્ટને આપણે પહેલી જરૂર પડે. એનો ટાઈમ પડે જ છે. જોઈ શકો છો જોઈ શકો છો દોસ્તો, કંપનીમાં આપણે એન્ટર થઈ ગયા. એન્ટર થઈ આપણે ટ્રેક્ટર બેક્ટર સાફ કરી નાખ્યું છે. ટ્રેક્ટર બેક્ટર સાફ થયા પછી આપણે ચંપલ કાઢવા પડશે મોટા, કેમ કે ચંપલ કાઢીને કંપનીમાં અલાઉ. બૂટ ચેન્જ કરી દીધા છે ભાઈ. સેફ્ટી બૂટ તો પહેરવા જ પડે દોસ્તો. સેફ્ટી બૂટ પહેર્યા વગર તો એન્ટ્રી આપણે શહેરની બહાર કાઢી મૂકે એવું છે. કંપનીના રૂલ્સ આપણે ફોલો કરવા પડે દોસ્તો. તો બધાને પહેલાં આપણે આવી ગયા ત્યારે તૈયાર થઈ જાય. સેફ્ટી બૂટ વગેરે પહેલાં જેસીબીનો ડ્રાઈવર કોઈ આવ્યા નથી, ટ્રેક્ટરનો ડ્રાઈવર બી જે આવ્યા નથી. ચલો વિડીયો આજના વિડીયોમાં આટલું છે. લાઈક ફોલો કરી દેજો.